વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી મૂકીને નીકળી ગયા, કાંઈ છે જ નહીં વાતમાં. આ તમને ને મને બાપુ ઉતરે એવું છે નહીં. એની માટે જરૂર આપણે સદગુરુની પડે છે, પણ હવે સદગુરુ કે એ નથી કરવું તો ક્યાંથી સમજાવવાનું? સંતોની માતે બાપુ જબુમાં તમે વિચાર તો કરો, સવારામ બાપા ને જબુમાં કાલ હવારની વાત કહેવાય, અને વાણી એમ નામ ન બને. વાણી માટે બાપુ છે ને અંતરની વેદના હોવી જોઈએ. જ્યારે રુદિયા રોવે ને ત્યારે ઓટોમેટિક બાપુ સતાર બાપુ ને જ્યારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કહે છે કે આ જો ભજનમાં પાગલ થઈ ગયો, ગાંડા જેવો રખડે છે, ચારે બાજુ પીડ્યો રહે છે. અને પછી સતારના બાપુ અંદરથી વાણી નીકળે કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, હું ગાંડો છું તમે ગાંડો, એ તો મારો રામ ને હું બે જાણીએ છીએ. ભલા ન જાવું કુમાર કે કદાપી, વિચારી વિચારી બાપુ આ દુનિયામાં મેં પગલા ફેર્યા છે ને એ વિચારી વિચારીને ફેર્યા છે. તમે જોવો તમે ક્યાં છો. અરે શું સતારની વાણી કે છે ભલામણ. એમ જબુમાં ને અને સવારામ બાપાને બજાણાની જેલમાં પૂરે. વિચાર તો કરો તમે, એમાં કેવું ભજન કર્યું છે. હળાહળ કળિયુગમાં આ જેલના તાળા તોડ્યા છે. મારા રામ 50 થી 60 વર્ષની વાત. તેથી જબુમાં સવારામ બાપાને કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. આ અમે તમારો ભરોહો કર્યો, તમારી પાસે કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા, એ અમારો આ ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, ને આજ મારા નાચ જો નહીં આવે તો તમારી ને મારી માથે આ દુનિયા શું વિતાડશે. તેથી સવારામ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી, તું શું કામ ને મુજાસ. અને પછી જ બાપુ જબુને વાણી નીકળે, ખૂટલ રે પોરો ને વધ્યો ખેઈ, દુનિયા બતાવે ડારો. મારા નાથ શું ભજનની વાતો કરીએ ભલા મને. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, એક ભજન તો બનાવીને મૂકો બજારમાં, અરે લોહીમાં વણાઈ જાય. આ વાણીમાં બાપુ છેલ્લે જબુમાં ને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કંઈક માગ, તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે. અરે શું સવારામ બાપાનો બાપુ રુદિયો રોયો છે. છેલ્લે અડધું અંગ જમનામાં રહી ગયા બાપુ, જબુમાં કરી ગયા. જબુ કઈક માગ, જબુ માગ. ઈ કે પણ બાપુ મારે શું માગું, તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને અહીં સુધી પહોંચાડી, હવે મારે બીજું માગવાનું શું હોય. ઈ કે પણ કાંઈક તો માગ. અને છેલ્લે જબુમાં એમ કે જુગ જુગ જોડી અમર રાખજો, મારા બાપ તમે મને ભેળી રાખજો. આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય. ભજન એમ નામ રાની વાતું નથી. નારાયણ ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું હોય છે. પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. બાકી 100% સાચું છે. એક વાણી કે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, હેઠો બે જા ઓલા રાડ્યું પાડે છે, તું નડસ વચ્ચે હાથી જેવડો. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી માં. બાપુ ભાણી આવું કે છે. આ તમારા મારા મગજમાં બે, પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? પણ સદગુરુની જેને શાન મળી હોય એ બાપુ એમ કહી દે કે હા હોય, નથી મળી એ બાપુ ન માને. ભજન તો કઈક કહેતું હોય છે રામ, એમ નામ નથી. અને ભજનના માર્ગે ચડો એટલે જગત તમારું લોહી પીવાની એ વાતે પાકી છે. ગોપીચંદ ને ભરતરી બાપુ બે જયારે દીક્ષા લઈને બે નીકળ્યા ને પછી બે જણા શમશાનમાં હુતા હતા અને પાણાના ઓશિકા કરી. એટલે બે ચાર બેનો નીકળી. એક બેને કીધું કે બેન ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા? તો કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ હજી દુનિયા નથી ગમતું, આટલું બધું છોડ્યું ને પાણાને શું બથોડા ભરવા, કાઢી નાખ ને પાણા. આ દુનિયા છે રામ, પેરેલાય તમને ન રહેવા દે. ભય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. પણ ટકવું બાપુ અઘરું છે. એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર, નામ સમો વડ કોઈની, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ બાપુ છે ને કેવલ નામ આધાર. સદગુરુ મહારાજનો જો શબ્દ અડી ગયો હોય
અને એની જો તમને કંઈક લાઈટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ, વહેલું મોડું સ્ટેશન આવશે એ વાત પાકી છે. બેઠા બેઠા કાંઈ પતવાનું નથી નારાયણ, અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કંઈ ખબર નહીં રહે. અને પછી તો આંસકા મારવા માંડશે ને, પછી કરવું તું પણ ન થયું, કરવું તું પણ ન થયું, પછી આંસકા જ મારવાના. આ બાપુ દેહના કોઈ ભરોહા નથી. અને આની માટે બાપુ સંસ્કારનું સિંચન જોવે. હું એવી બહુ મોટી વાત નથી કરતો, પણ અમારી અહીં 3 પેઢી છે અત્યારે. લ્યો, મારો દીકરો છે અને મારા દીકરાના દીકરા 2 છે. ભજનનો પ્રેમ હોવો જોઈએ ને તમારી પ્રજાને તમારે પહેલ પાડવા પડે. તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા હતા, હાલો આપણે ઘડીક જઈએ. એમ બાબુ આપણે માર્ગ પાડવો પડે. આપણે છડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડતા હોય તો પછી પ્રજા નો કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલામણ. તમારે કેવા બનાવે એની માટે બાપુ સારી જનેતા જોવે, સારા સંસ્કાર માટે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે. એટલા માટે જ મહાપુરુષો કહે છે. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને કવિ પૂછે છે કે આ તમને વાંહે સિંહ જેવા જનાવર વાંહે દોડે અને તમે આંબા નો દિયો, તમે આટલું બધું દોડો છો કેવી રીતે? કઈ શક્તિ છે? અલી હરણીનું બચ્ચું હતું ને, બચ્ચું, એ બચ્ચાએ કીધું કવિરાજને કે કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છે એ તમારે સાંભળવું છે? તો કે હા. અને બચ્ચાએ બાપુ જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય એ કે તમારે સાંભળવું છે કે હા. અને બચ્ચું કહે છે કવિને કે મારી માના ઉદરમાંથી બહાર પડ્યા પછી મારી માની જો 2 શેડ મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ કુમારી માને હોવી જોઈએ. મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહીને 85 ગૌની મુજલ કાપી. તમે હું તો પુરુષ છી, પ્રસૂતિની વેદનાની બાપુ આપણે વાત સાંભળી ને તોય આપણા બાપુ ટમરા બોલવા માંડે. એ પ્રસૂતિની વેદના કેવી હોય તો માવડીયું બેનું ને ખબર હોય. એ વેદના ઉપડ્યા પછી બાપુ આ જનેતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે. અને વેદના ઉપડ્યા પછી જીજાબાઈ બાપુ ઘોડા ઉપર બેહીને 85 ગૌની મજલ કાપી છે. એ માં કેવી છે? અને પછી વેદનાનો પાર નો રહ્યો. જંગલમાં એક શિવાલય હતું ને શિવાલયમાં બાપુ ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાવ્યો. બાપુ ઈ શિવાજી જીજાબાઈ ને એટલી તો ખુમારી હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. આવી ખુમારી માને હોવી જોઈએ. માયુએ બાપુ ફેશનમાં દી ઉઠાડ્યો છે. શું પરજા હારી થવાની હતી? અરે સંતો થાકી રહ્યા. મારા જેવાની વાત તો છે નહીં મગજમાં બે. ઓલા વાણંદ પાસે જઈને વાળ કપાવે. બોલો આમ તમે જુઓ તો વાય ખીલકોડીના પૂંછડા જેવા ઝટી આમથી આમ નામ. અરે તારો વેતો કેવા તને છોકરા થાય, કાંઈ વાતમાં છે નહીં. રામ 60 વર્ષની હોય, ઉંબરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબોન ઢાલ. હવે તારી અરે જીના ભરા મનાણા એના થઈ ગયા ઢબોન ઢાલ. અરે હા બાપુ, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા 2 માણા જો હરખા હોય ને તો જીવ. બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના 2 હારા જેવી વાત છે. કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે. આપણા ગઢાએ આદિ ભાડ્યા હોત ને તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણે જિંદગીમાં કોઈ દી કાંટો જ ન વાગે. સારું જોડું નથી જડ્યું આપણા ગઢાને, કોની નોટ નથી પાડી. એવી જિંદગીમાંથી તમારો મારો ઉછેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે. હવે એ મા બાપને જો આપણે રોટલો ન દઈએ કે તો શું જિંદગીમાં ગાડા હાલવાના? અમારા હમણાં જીવણભાઈને અમે બેઠા હતા, એ કે બધા દાણા જ નકરા જોરે કે મેં કીધું જોનારાનું બેયનું હાલે છે. આપણને શું વાંધો છે? શું નડતું છે? મહિનો બે. ભાઈ હું તો અહીંયા અમારે જોવે ને હું તો એમ કહું કઈ નડે નહીં, પણ હવે નડશે. આ મહિને થાય બેઠા છો ને 3 રૂપિયામાં દાડિયું નથી જડતું. 1 મહિને થાય બેઠા છો એટલે હવે નડવાની.
અરે ધંધો નથી કરવો, નડે શું નડે? માતાજી નડે? માં કોઈ દી કોઈને નડે? માં કોઈ દી કોઈને મારે? ઈ સત્ય જ નથી ભલામણ. અને મફતમાં આખી દુનિયા દુખી છે. કોઈ કહે છે બાપુ આખી દુનિયામાં જાવ બધા અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. કોઈએ ન કીધું ભગવાનને મેળવવા માટે શું કરવું, ભજનને મેળવવા માટે શું કરવું, કોઈ કહેતું જ નથી. ઈશ્વર ક્યાં છે? દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે અમને માણા બનાવ્યા, તું અમને જો ભેટો ન કરી દો તો અમારો અવતાર અળે વયો જાય. એવી બાપુ જ્યારે અંતરની વેદના. અને સદગુરુ એવા બાપુ, સદગુરુની શાન મળ્યા સિવાય માણા કોઈ થઈ ન કે રામ. એવા સદગુરુ હોય અને સદગુરુની બાપુ સદગુરુ માથે વિશ્વાસ હોય, ભરોસો. હાલા આ દેવાયત પંડિતને 750 કે હતા, 4 વધ્યા લ્યો પરીક્ષા કરી તેદી. અત્યારે એકય વધે પણ કોઈને કાંઈ જોતું જ નથી. અમે તો આ તો હું કાયમ આવું છું, બાપુ ઘણી વાર સત્સંગ કરતા ને બાપુ એમ કે પણ તમારે તમે કાંઈક તો બોલો. પૈસા જોતા છે, સંપત્તિ જોવે છે, ધન જોવે છે, દુઃખ જોવે છે, મરવાનું જોવે છે, બધું કે બાપુ. પણ આમ નામ કોશ ગળી ગયા હોય એમ બેઠા હોય, કોઈ કઈ બોલે જ નહીં. પાછા આમ બધા માથા હલાવે, મજા આવી, મજા આવી. આપણે કઈ યાદ કઈ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરું જ્યું. તો આનો અરજ શું? મારો કહેવાનો અર્થ એ છે કે મહિને ને મહિને રોટલા તો તમને ઘરે મળતા હોય, ગોદડા ઘરે મળતા હોય, તો બાપુ મહિને ને મહિને અહીંયા આવીને જો કાંઈ ન મેળવી શકી તો શું લેવા ધક્કા કરવા જોઈએ? કાંઈક આપણે અહીંયા આવ્યા હોય તો બાપુ એનું કાંઈક આપણા જીવનમાં કાંઈક ઉતારવાની જરૂર છે. આમ નામ આટા મારે કાંઈ નહીં વળે ને આ ફેરા ફોગટમાં વ્યા જાય.